રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે લારીમાં જે ઘઉં છે ને એ ઓસરીમાં ઠલવવાના છે. લારીમાં તો 2 દિવસથી પડ્યા છે, 2 લારીમાં છે. કાકાની એની પણ લારી રોકાણી છે અને આપણી પણ. એટલે હવે ખાલી કરવી તો લારીનું ને એનું ટ્રેક્ટરનું ને એનું કામ હોય ને તો છૂટું થાય ટ્રેક્ટર. અને ઓસરીમાં અત્યારે ઠલવવાનું છે એટલે કાર્પેટર ને એવું બધું પાથરીને એના ઉપર ઠલવવાનું થાય. એટલે મોટા ભાઈ ની બધા એ તૈયારી કરે છે. તો કાકા ને લારીમાં છે ને ઝાઝા ઘઉં છે. આ બધા ઓસરીમાં હમાઈ જાય છે. બધા નથી ઠલવાના, ખાલી આપણે એક લારી ના ઠલવાના છે. એક જ લારી ખાલી કરવાની છે તારે. પેલા તો બધા એમ કે રામ રામ ને સીતારામ ડાયરા ને લારી ઘઉં ભેરા હતા એ ઓસરી નાખી દેવાના છે. ખાલી કરવાની છે લારી. કાકા ને એની લારી ભરી દેવા દેવાની. હા, વણ આપણે હે દવણા બવણા નથી કરવાના. દવણા કરવા માટે આપણા ઘઉં છે ને દવણા થઈને કમ્પ્લીટ કોઠી ભરેલી છે એટલે વણ કા હજી ફૂટે એમ નથી. દવણું નથી કરવાનું, નકર તો દવણું કરીને નાખીને તો મહેનત ઓછી રહે. ગાડી એમને રાખવાના છે કેમ કે હજી આપણે ઘરના ઘઉં એટલા છે ને થોડું કા એ ખૂટે એમ નથી એટલે એમને ભરી દઈએ. એટલે વણ ના નહીં ખાવાના, એ પોર ખાવાના, પોર ના વણ ખાવાના. આમાં એમ કહે ને ફાયદું બાયદું થઈ ગયું હોય ને તોય થોડુંક કેવરાવે હળી જાય એવું બધું થાય, પણ એવું નથી થયું ને એટલે કીધું આમને મૂકી દે. દવણું થઈ ગયા પછી દાદા રહે નહીં એમ કે છે, બધા બગડે જાય છે. પૂતળિયા વાળા મૂકો ને તોય હારા રે, અને હાવ સાફ કરીને ઘઉં મૂક્યું ને તો હળવાની બીક લાગે એમ બધા કે એમ કે તો હાલો ઓલી લારી પેલા ઠેલી નાખી ને આને હજી તપકા દે. હાલો કાંઈ વાંધો નહીં. આપણે એકલા નથી લેવાનો ભાગ પાડવાના, કેજી ભાગ પાડવાનો નથી ખબર. કાકાને ને આપણે કે તમારે કાકાને અમારે ભાગ પાડવાના છે, પણ અત્યારે એક લારીની જરૂર છે એટલે એક લારી તો ખાલી કરવાની, એક ભરી રાખવાની છે. હારે નહીં વિહાન હારે વિહાન નો હારે, શિવાની નો હારે. એમ તો કઉ છું વિહાન છે એમાં શિવાની આવે તો કેમ કરે. એટલે 2 છોકરા આવે તો અહીંયા સીધું મોઢું માંડે એટલા કાર્પેટર માં ઘઉં નો હમાય એમ કે નાખે. સમજો એક ખેતો ફળ હશે. હા, મન ખાવાના નથી. હાલો મણો ખારવા તગારા લેવાનું પડે. લાય માર ખાવા મન દે જન બાફમાં ફરેલા બસ ખાવ. મોટી ફરીને જાવ તો નાખ્યા ને ખુરશી તગારા ગણજે એટલે ખબર પડે છે કેટલા મણ થાય. એનામાં કેટલા તગારા થાય. હા, અને આ એકું તગારું ઓછું કરવા કામ કરે સમજો. હા હા, અડધા ખાય પછી યાર લહરી જા આખો તો યાર મોટી પાછા સામે બહુ જાજા છોકરા મોટી બધું ઝડપી હાથ હોય છોકરાનો. ના પડે જો લઈ તો તમને કોણ ના પાડે મણો હારવાનું તરસ લઈ ગયું અમને લાગી હોય તરત. તમને ન લાગે એટલા હજી તો ખાલી થયા, હજી તો અમે કેટલા ગયા ને ઓલી લારી તો બધા છે ને કેટલા થયા છે. કેટલાક લાગે ઘણા લાગે છે, મને એમ ખબર નથી પડે કેટલા મન થાય. 150 મણ જેવો અંદાજ છે, પછી થાય હાસા 200 મણ ખાઈ જાય ન ખાઈ જાય એટલે બધા જઈ. હજી તો આપડે પોર ના ખાવાના છે, એવું છે. ઓળ ના ખાવાના નથી, ખાલી ગણી બધા હાંડવા બનાવવાના. કેમ થાય છે ભરાઈ જાય હવે ભરાઈ જાય ક્યાં દાદા છે થોડાક હજી દાદા હજી 7-8 મણ થઈ જાય. કેટલા? હા, આમ તો આનો વજન હોય ને થાય વજન હોય એટલે આવા જે તડકો આવે આપણે સાંય આવે, સાંય છૂટી જતા. બસ એમ જ ફરવાનું ખબર જ છે એમ જ નાખો હોય ને. આમ જો ઓસરીમાં ખાલી દિવસ વસરીમાં ઘણો ઢગલો થઈ ગયો. લારીમાં એટલા બધા ધ્યાનમાં નથી આવતા. દાદા લાગે ને દાદા ઉતારાના ફૂટી ગયા થોડાક છે, થોડાક સેનક થી ભેગા કરી લ્યો. આટલા પેલા ભરી લ્યો. બધા ભરાઈ જાય ને પછી ભેગા કરી લેવા. એટલા ભરી લે હોકડું રાખે બેરાણા નો હોય. લારી ભરીને ઘઉં સીધા કરે લઈને એવાના હાઈક ન કર્યો એમ કે હે બા.
કરવો પડે બા સાચું કહો. નહીં ખેતર એ આપણને નહીં ખબર કેટલા હક્કા થઈ જાય એટલે વેરાઈ જાય ફળામાં. એટલા જ વેરાણા જોઈને કેમ કે ફૂલ પાકી ગયા હતા ને કેમ કે બધા છોકરા આડાવાળા ગયા ને કે આ બધું પેકિંગ થઈ જાય. આ બધા લારીમાં જેટલા હતા ને એટલા બધા લઈવાળા છે નીચે અને એવા વ્યવસ્થિત ઢાંકવાના ને છોકરા ગમે એમ ખોલે ને તો ઘઉં એને દેખાવા ન પડે નકર તો પછી આખી ઓસરીમાં ઘઉં કરે તો યાર માં ચડશે તો કઈ સાનમાં નહીં રહે. આ ઈ તો એની માં ચડવાના છે ને આ પોગાડી જ દેવાના છે એટલે તો પોગાડી જ દે કેમ કે ઈ તો આ ઘઉં તો તરત જ આમ થઈ જાય માથે ચડે કા એવું નથી મિત્રો, આહન મારા ભાગની છે એમના ભાગની સાજા છે ને મારો ભાગ હતો ને એટલે ફ્રીજમાં બનાવી છે એટલે નતર આ રેવા ગયા થોડીને ભાજી લઈ જવાનું છે. અંકિતાને પાણી મોઢામાં નીકળે. તમારા ભાગની તમે ખાતા પછી મારા ભાગની જ વધારે ને. નહીં કામ કરવાનું એવું જ મારે જોતું હોય છે બધા મને એમ જ ગણે હું કઈ કામ નહીં કરતી હોય એમ હવે મારું કામ કોઈ ધ્યાનમાં જ ન આવે એમ હું કઈ કામ નહીં કરતી હોય જો તો અંકિતા બેન હુપડું કરે મને તો આવડે તો મને બેહવા નહીં દેતા મને બીજું જ કામ સીધા રાખે મને આવું કામ હોય નિરાત વાળું એવું મને કામ જ નહીં કરવા દેતા એમ કે જાવ હોય તો એમ કે ઘડીક ઓલું કરી આવી ઘડીક ઓલું કરી આવી તો આવું બેઠા બેઠા મને કામ કરવા દેતા હોય તો ના પાડે મને એમ કે તને ન આવડે આવું તો આવું મને નહીં આવડતું હોય વળી કાંઈ નહીં આવડતું હોય આવું તમને બી મારી દીકરીને જ આવડે આમાં હાવી ઉપડું લઈને બેસી જાહે તો જીરું સારું કરવા આ હાવ ભૂખી હોય ને ભૂખી કાંથું ડિસ્કો કહેવાય ને બાન બધા નોખું કે અમારે ડિસ્કો કે આને તો એમાંથી નહીં ત્યાં જો આવું જીરું અલગ તારો હોય આવું હોય ને એને ડિસ્કો કહેવાય તો શું કહેવાય અમારે ડિસ્કો ડિસ્કો હા શું લે ડિસ્કો કેવાય કેમ કે આવું કાંથું હોય ને આવું ભૂખલી ને એવું બધું હોય ને આમ જીરાનું કાંથું હોય એમ કે અમારે એમ કે ડિસ્કો છે એમ કે હા તમારે ન કે એ બાજુ આ બાજુ અને શિવાની ના પપ્પા ને કચ્છું કામ ન હોય ને ખરા માં બનાવીને ખાવાના હોય એક કામ હરખું કરો હો આ બાજુ બાની અને જીરું સારું કરવાનું અને મારે કપડા ધોવાના છે પાછળ થવાનું કીધું છે પછી ઘડીક રહીને એમ કે છે નીણ વાટી આવ્યો ઘરને નાખી દે મને બસ એવું કામ કરાવશે એટલે બને કાંઈ બીજા ને તો એમ કેવાય કે રિંકલ કાંઈ કામ નહીં કરતી નહીં બા અને પછી એમ કે બધાને એમ જો મારી દીકરી એટલું જીરું સારું કરી નાખ્યું એમ કે બોલો માં એકલો ખાઈ ક્યાંથી લઈ આવ્યો? હા તમે બધા ખાઈ ગયા જેમ જેમ માણસો આવતા હતા એમ જેમ ગુલફી ખાતા ગયા ટોપમાં રાખી બહુ સારી હતી ને વાહ હા બાને માવા મલાઈ ની એવી હોય ને એટલે ખાવે ખબર પડે તે મને કે ગુલફી ભાવે મને બધી તમારી ખબર હોય બાને કેવું ભાવે કેવું ન ભાવે બાન ક્યારે દાળ સડે ક્યારે ન સડે દાય સડે ને નવી હલે નહીં આમ કરે આમ ક્યારે હલે નહીં બહુ દાય સડે જાય મને ખબર હતી તમને દાળ ચડી જ ગઈ હોય હું તમારે મોટા આવું જાય ને કામને કલર રોડી જાય પછી મને એમ થાય ભલે એમ કરે દાળ ઈ કામ માથે જવા દે ઈ હલે ને હમ મને દાય સડે ને આમ ના કરે જાય ને એવું ખબર હોય દાળ આજ સવારમાં જ બાંધ દાળ ચડતી મને ખબર ઓલામ જઈને કે પાણી નહીં ખામડા હેઠા પીડ્યા સાસ કરવાનું તો ઈ આમ કરે હામડે આમ હાવડી કરે હાવડે હામું જોઈ તો ભાજી ગઈ છે એટલે નથી વળાતું
નથી વાર લાગતી ભાઈ હાવણ કે આમ વળાઈ જઈશ ખાઈ કા વળાયો જોયો અત્યારે વાળ દો હાલત ખબર પડે નથી વળાતો એક મકાન વાગે એને હાલે કોઈ નથી હાલતી હાવણી આમ થઈ જાય થતું જ નથી દુનિયા વાળા નાને ઉજલ પડે તો અત્યારે આપણે વાળું પાણી ને એવું કમ્પ્લીટ થઈ ગયું છે અમે બધાએ વાળું કરી લીધી છે એક બા બાકી છે તો બા અત્યારે વાળું કરે છે અને અમારા વંશભાઈ જો વાળું કરીને મોબાઈલ લઈ લીધો છે મોબાઈલમાં મથવાનું હાલે છે જો એના મામાને ફોન લેવો છે એટલે અને આપણે શિવાની બેન બપોરે ન હોય ને એટલે અત્યારે હુઈ જશે એ વેલા હેર હુઈ જાય વિહાન ને એ બધા જાગે છે શિવાની જ અત્યારે હુઈ ગઈ છે અને બા અત્યારે વાળું કરે છે નહીં બા બાને કેમ કે આજે છે ને મોટી બેન નો ફોન આવી ગયો હતો એટલે બા વાતું કરતા હતા ને મેં બધા પછી વાળું કરવા બેસી ગયા એટલે બાને એકને વાંચી હતી વાળું એટલે બા તારે બેઠા છે વાળુમાં તો જો ખીચડી ને એવું બધું બનાવ્યું છે પણ ખીચડી તો અમને કોઈને ભાવતી નથી બાને ભાવે છે મને એકને નથી ભાવતી બાકી બધાને ભાવે છે તને ભાવે છે મને ખીચડી નો ભાવે નિશાળે બહુ ખાતી છે ને એટલે એવું ખાવું મને નહીં થતું અને બાને ભાવે ને બાને ભાવે એટલે ખીચડી ને કોબી નું શાક હતું ને કોબી સંભારો જો મરસા ને એવું બધું નાખીને રોટલી ને છાશ ને દૂધ ને એવું બધું છે વાળુમાં તો બા વાળું પાણી કરી લે ને વસવાય તો જો જતા રહ્યા અને આપણે બીજી લારીમાં પણ જે ઘઉં હતા ને કાકાની લારી તેવા ઈ ઘઉં પણ આપણે ઉતારી લીધા છે એટલે બધા ઘઉં આપણે અહીંયા ઠલવી વાળા છે કેટલાય છે જો પેલા આપણી લારીમાં તો ઈ ખાલી કર્યા પછી કાકાની એની લારી હતી ઈ પણ ખાલી કરવાળી એટલે ઘણા બધા થઈ ગયા છે તો આપણે અંકિતાબેન ખાણ તૈયાર કરે છે હું નાખ્યું શેના પૈસા દઈએ એવા થાય જ ન ઉપાય દે દૂધ ના પૈસા દેવા ગયા હતા થોડા છે ને દોવા નથી દેતા પીડા છે ભલો ભલો થઈ ગયો તો હવે રાગે સડી ગયા પાછું દૂધ એટલે બસ બંધ કરી દેવાનું હોય ને હમણાં થોડા હા તો એવું તો અમારે જે દૂધણી ભેંસ હતી ને એ ખાવાનું બંધ કરી દીધું હતું ને બીમાર પડી ગઈ એટલે દૂધ નથી 2-3 દિવસ હાવ દૂધ નથી કર્યું અને પછી ધીમે ધીમે થોડુંક દૂધ કરવા મળી છે હવે લીટર 1.5 લીટર એટલે અમારે પાછું ઘરનું રડવા મળ્યું નકર અમે અમારા મોટા બાપુ છે ને એના છોકરાને ત્યાંથી અમે દૂધ લેતા હતા એટલે પછી એનો હિસાબ કરી નાખ્યો ને પૈસા દેવાઈ જાય છે એના પપ્પા નહીં વાળું કરી 20 લીટર દૂધ આપણે પી ગયા 20 લીટર એમાં સાન દૂધ ને એમાં છાશ ને બધું આવી જાય ને બા હા સા પાણી કરતા હોય એવી તો આપણે શિવાની બેન તો વેલા ઉઈ ગયા છે જો સરસ મજાના કેવા નીંદર કરે છે અને આપણે હવે કપડા હેકેલવાના છે અને પછી પથારી કરવાની છે કપડા આપણે આખો દી નાઈને કહેવાય ને ધોયા હોય પછી અહીં મૂક્યા હોય ને હાંજે નવરાય મળે ને હાંજે હેકેલીને આપણે કબાટમાં ને એમાં મૂકવાના હોય ને શિવાની બેન ભૂઈ જાય ને એટલે આવું બધું કામ થાય ને પછી શિવાની બેન તો જાગતા હોય તો હજુ ફોન જોવાનું ડાગલા જોવાનું ને એવું બધું હાલતું હોય તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય